હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલની કુટેવને લઈ ટકોર કરી હતી। બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું। તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે। આના ઘરમાં આ ચાલે ને પેલાના ઘરમાં પેલું ચાલે, એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે। શહેરમાં મહિલા સંમેલન યોજાયું હતું। આ મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન હર્ષ સંઘવીએ સ્વચ્છતાને લઈ જણાવ્યું કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારી મારે તો મહિલાઓએ ધોકા લઈને જવાનું, ભાઈઓ પિચકારી મારવાનું બંધ કરી દેશે। સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂકો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? આ સિવાય લવ જેહાદ પર પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું। તેમણે મહિલાઓને સલાહ આપી કે ગમે તેવો વ્યક્તિ સમાજની દીકરીને ફસાવી લે તો બહેનોએ રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ લઈ દીકરીને ન્યાય અપાવવો જોઈએ। ગમે તેવો વ્યક્તિ જો સમાજની ભોલી ભાલી દીકરીને ફસાવી લે તો સમાજની બીજી બહેનોએ શું કરવું જોઈએ? એની જોડે રાણી લક્ષ્મીબાઈનું આપણામાં સ્વરૂપ આવીને દીકરીના પરિવાર જોડે ઉભા રહીને દીકરીને ન્યાય અપાવવો જોઈએ। કાંકરા વડોદરાના શિન્નોરની ઘટના, એક ગુણીમાંથી 5 કિલો કાંકરા નીકળ્યાનો આરોપ મુકાયો। સેગવા ચોકડી ખાતેની તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે ડીએપી ખાતરની ગુણ ખરીદી હતી। ખેડૂતોએ શિન્નોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર વડોદરા, કૃષિ વિભાગમાં રજૂઆત કરી। ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા। તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે, કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે। ખેડૂતો સાથે આવો અન્યાય કેમ થઈ રહ્યો છે? પડાઈ જાય છે। આ ખાતરને દોધથી પથ્થરથી માણ તોય બી તૂટતું નથી। બીજા નંબરમાં કે એમને મેં એવું કીધું ને કે મને આ પ્રશ્ન આવ્યો છે તો મને એનું સોલ્યુશન કરી આલો, તો મને એમને એવું કીધું કે તમે બીજા પૈસા લઈને આવી જાઓ તો મને એસએસપી કા સલ્ફેટ જોતું હશે તો મળી જશે, બરાબર। એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તો એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે। આ બધા દેખાય છે। આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે। જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે, એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે। અંદરથી કાંકરા નીકળ્યા છે તે બાબતે શું કહેશો? મારી પાસે કોઈ જવાબ નથી।